નિત્યમ તૈયાર થઈ ગયો છે. હવે નિત્યમ પાસે જઈએ. નિત્યમ, ગુડ મોર્નિંગ દોસ્તો. સવાર પડી ગઈ છે અને ફૂલ ફાસ્ટ વરસાદ આવતો તો આગળ. હે ને રોજની જેમ આજે પણ વરસાદ આવે છે. આવ્યા છીએ દિવાળી કરવા, પણ લાગે છે ચોમાસામાં આવી ગયા હોય ને એવું. સેમ ચોમાસા જેવું જ છે. હે ને નિત્યમ? હાલો નાસ્તો કરવાનો છે. હાલો નાસ્તો કરવા હાલો. હજી નાહી ધોઈને ખાલી તૈયાર થયા છે કા નિત્યમ? નાસ્તો કરવાનો જ બાકી છે. વરસાદનું બધે પાણી પડે છે. આમ જો ભીનું લાગે. ગુણ્યું તો નાખ્યું જ જો ભાઈ. નિત્યની જગ્યાએ કેમ બેસી ગયો ભાઈ પ્રતિક તું? હા હવે તું મારા છોકરાની જગ્યાએ બેસી જાય તેમ જ કરે નહીં. કેવો પેંડા પદડા જેવો છો છો હાળા. આ એનો જગ્યા કરી દીધી મેં બેહવાની. મમ્મી કે આખા ગામ નું કામ સગવડ છે. તું તારું કર ને. તારું છે બેહીને બેવું હોય તો ચાલતી નો. હાલે માખણ. મમ્મી ક્યાં બે છે, બા ક્યાં બે છે, બાપા ક્યાં બે છે ને. એમાં તો ગામનું કરતો હોય દરરોજ. પ્રતિક અહીંયા બેઠો તો ને, પ્રતિકને કે મારી ત્યાં બેહો. પ્રતિક ત્યાં વહી ગયો. પ્રતિક કે ગુડાયા એ કે માંડ જ દે. વેલ વહી હવે હાલ આવતો રેલ ફટાફટ. હાલ ગેસ વહી જાય ને તો આપણે ભૂખા રહી જાવ. હાલ જો ભાખરી ને તે કરશું. હાલ ફટાફટ બેસી જાય. ખાવું તો બેહી જાય અહીંયા. સુરત પૂગી જવું કાંઈ નહીં મળે રસ્તામાં ખાવાનું. આ ખાવું પડીકું ખાવું ફલાણું ખાવું. પડીકાના એવા થઈ ગયા કા હમણાં. હા તો હાલ હવે મજાક કરે છે. હાલ માં બેઠો છે અને કંઈક કહે છે. શું કહે છો નિત્યમ? બોલ શું કહે છો? કેમ તને એક્સપિરિયન્સ થઈ ગયો લાગે છે? અહીંયા તો માઇકું જોરદાર બેઠા છે અને બેગ ને એવું તૈયાર થઈ ગયું છે અને સુરત જવાની તૈયારી પણ થઈ ગઈ છે. મારી આ મારા કાકા છો. જો આખી ગાડી ભરાઈ ગઈ છે. હજી આટલું મૂકવાનું બાકી છે. જોઈએ હવે આ બધું વસ્તુ ક્યાં સમાય છે. જો ગીતેશ પાસે છે એ બેગ અને આ પડીની બેગ, આ સીતાફળની બેગ અને આ ડિક્કી તો આખી ફૂલ થઈ ગઈ છે. જો હા અહીંયા કહી દે ટાટા કહી દે ફઈને. હા રે ફઈ જો જો અર્જુન નિત્ય મેં કીધું તો દાદા ફૂલ લઈ આવ્યા. નીચે ઉતર. હા કે હાલો દીકો આપણે. હા નિત્યમના નાના માસી છે એને સુરત આવું. નિત્યમ જોડે બેસી ગયા. જો સુરત આવું. રામ રામ મળે. જો આ નિત્યમના નાના નાના માસી છે. નાના મામા કેમ ગયા? અહીંયા આવો તો મામાને લાવો તો. એ મારા બા છે. મારા બા છે. મારા બા છે. આ જો નાના મામા છે નિત્યમના. એ દીકુ આ મામા છે. કોણ છે? અમે હવે સુરત જવા માટે નીકળી ગયા. નિત્યમે જો ભગવાનને ફૂલ ચડાવ્યા જો. અને હવે જઈએ છીએ સુરત. અત્યારે વરસાદ નથી આવતો. આવે છે પણ છાંટા આવે છે થોડાક થોડાક. નિત્યમે છે ને ભગવાનને તડકો ન લાગે ને તે ફૂલની ટોપી બનાવી દીધી છે. એટલે અહીંથી અમારું ગામ પૂરું થાય છે. હવે આવશે પંચમુખી મઢી હે ને મમ્મી? હવે જેમ નાના હતા ને તે ચાલીને અહીંયા બહુ આવતા. અને અહીંયા પ્રતિક મામાના દોસ્તારો ઉભા છે અને પ્રતિક મામાને મળવાનું છે. અને જો એક 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 બહાર આવે છે. હવે મેળા પ્રતિક મામાના દોસ્તારો એક 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 કરીને જો 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 હું કે તું તો ભાણા બહાર આવી છો.
તમને દેખાડું ગામડામાં કેવા મજા કરે છોકરા કા. જો બધે પ્રતિક મામાના ફ્રેન્ડ છે. જો છોકરાઓ રમેશ કેવા જો જા તો જા જો જા પાસે તો જા થોડુંક. આમ જો રમેશ કબડ્ડી રમે શું જો પેલાના દિવસો યાદ આવી જાય જો બધા કબડ્ડી રમે છે. અમે નાના હતા ને અહીંયા બહુ આવતા. મામા ભાણીઓ જાય છે દર્શન કરવા. જો 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 નિત્યમ તો આવી ગયો દર્શન કરીને. પપ્પા ને હારું જામી ગયું છે. હજી વાતો પૂરી નથી થતી કા એટલા દિવસ રોકાણા તોય હવે આવે છે જો. એ પ્રતિક મામા હલો હલો કે તો એ પ્રતિક મામા જોરથી. હલો. એ પ્રતિક મામા બેસો. જિગ્નેશ કાકા જો જિગ્નેશ કાકા બાય આવજો. બાય. હજી મને 2-4 દિવસ રોકાવું હતું. કેમ હા ડુંગર જોઈને તને જવાનું મન નથી થતું? નહીં. નથી થતું તો તું રોકાઈ જા. અભિષેક મામાને જોડે આવજે તો મને તારે યાદ આવે. મારી યાદ આવે. મારે ભાઈ મારે કંઈક લેવું છે. અમે પતી ગયા છીએ રિંકલ માસીના ગામે. અને નિત્યમ છે ને પાવડર લગાવીને તૈયાર થઈ ગયો. હજી જો એના મોઢા પર પાવડર દેખાય છે. આવ્યા છીએ રિંકલની ઘરે અમે નારી. પતી ગયા અમે રિંકલ માસીના ઘરે. આ તો શર્મા છો કામ જાને જા. અમારે ઘરે આવવાનું છે. નકર તારો પડી. રસ્તામાં તમારું ઘર આવશે ને તોય અમે નહીં આવી હે ને નિત્યમ? જો તમને બધાને કહે છે અમારે ઘરે આવવાનું છે નકર રસ્તામાં તમારું ઘર આવશે ને તો એમ મૂકીને વયા જશું હે ને દીદી? હવે તો તું ઊંચાઈ નો થાય. નો થાય. જો અમારી ઘરે. બાય. આવજે રિંકલ આવજો. સીએનજી પંપે ઊભા રહ્યા છે પણ જેને જો ને બધાના હાથમાં ભૂંગળા છે અને નિત્યમ પણ ભૂંગળા લઈને જ બેસી ગયો છે. જો નિત્યમ જોઈ ખાઈ બધા ભૂંગળા ખાઈશ જેને જોઈને બધે કેમ કે વેઇટિંગ જ એટલું છે ને તો બધા ભૂંગળા લઈને બેઠા છે. અને એક વાત કહું ભૂંગળાવાળા ભાઈને છે ને કામ બહુ સારું થઈ ગયું હશે એમ. કેટલી બધી કોથળી હતી બધી વેચાઈ ગઈ અને જેને જોઈને બધા ભૂંગળા ખાય છે. જેને જોઈએ ને બધા ભૂંગળા ખાય છે. વેઇટિંગ આટલું છે તો આટલી વાર બેસે તો ટાઈમપાસ તો કરવો ને કંઈક. ગમે અહીંયા ફરવા જઈએ કે ગમે અહીંયા બહાર ગયા હોય તો ટોલ નાકો આવે ને એટલે નિત્યમ છે ને ફાટેગ લઈને બેસી જાય. જો મતલબ આ કામ નિત્યમને સોંપવામાં આવ્યું છે પણ બંધ છે.